हेलो दोस्तों, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तो गाइज आज है આપણું ગુજરાતી નવું વર્ષ અને બસ અમે લોકો રેડી થઈ ગયા છીએ। 10 વાગી ગયા રેડી થતા થતા અને મેં પહેરી લીધી છે સાડી લાઇટ બેબી પિંક કલર ઓરેન્જ ટાઈપ અને બસ અમે બધા રેડી છીએ। અમારી બેબી છે એ બી રેડી થઈ ગઈ છે। સો બસ અમે લોકો મંદિરે જઈશું અને આગળ આગળ તમને બતાવું બધું। તો ચલો જલ્દીથી સ્ટાર્ટ કરીએ અને તમે ક્યાંથી જુઓ તો એ બી કોમેન્ટ જરૂર કરજો, ઠીક છે? તો બધાને સાલ મુબારક, બધાનો આ વર્ષ બહુ સરસ મજાનું જાય, ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે એવી હું ભગવાન સાથે પ્રાર્થના કરું છું। તો ચલો આગળના બ્લોગમાં બને રહેજો, ત્યાં સુધી હું તમને થોડીક વારમાં મળું। तो गाइस हम लोग અત્યારે મંદિરે આવી ગયા છીએ। મારા હસબન્ડ અને મારા સસરા છોકરાઓ બહુ જ મસ્ત મંદિર છે, હું તમને બતાવું છું। તો ગાઈઝ ફાઇનલી અમે લોકો મંદિરે આવી ગયા અને રસ્તામાં બહુ જ વાતો ને બધું થતું હતું એટલે પછી મેં વોઇસ નોટ પાછળથી આપું છું। તો આ અંબેમાનું મંદિર છે, અહીંયા અંબેમાં વસે બી છે અને ઘણા વર્ષ જૂનું મંદિર છે અને ખરેખર બહુ શાંતિ મળી જાય અંદર દર્શન કરીને। અમે હર વર્ષે પહેલાં અહીંયા જઈએ છીએ, બીજું બધું પછી। સો કાલકામાં છે અને અંબેમાં છે, આ જોઈ શકો છો। આખું મંદિર તમને બતાવું છું। પાછળની સાઈડ ઘર છે, આગળ મંદિર છે। તો ગાઈઝ અમે લોકો દર્શન કરી લીધા છે બસ, અને હવે અમે લોકો જઈએ છીએ મારી નણંદના ઘરે, જે અહીંયા જ રહે છે, બાજુમાં જ છે। આ લીલાસા એરિયો છે ગાંધીધામનો। સો બસ હવે અમે લોકો દર્શન આરામથી કરી લીધા છે, બહુ મસ્ત નવા શરૂઆતની મંદિરેથી દર્શન કરીને અમે લોકો સ્ટાર્ટ કરી છે। આજે મારા લગ્નને 15 વર્ષ થઈ ગયા, એ જ રૂટીન છે અમારું। તો બસ હવે અમે લોકો દર્શન કરી લીધા, હવે મારી નણંદના ઘરે જોઈએ છીએ, ત્યાં મળો તમને। તો ગાઈસ અમે લોકો આવી ગયા હતા મારી નણંદના ઘરે અને બધા લોકો વાતો કરી રહ્યા હતા। સો આ મારી નણંદ છે, આ નંદોઈજી છે, આ એમનો છોકરો છે અને એમના સાસુ છે। તો અમે લોકો અડધો કલાક બેઠા। તો ગાઈસ અમે લોકો બીજા મંદિર આવી ગયા છીએ, જે છે રામ ભગવાનનું મંદિર અને અહીંયા સાક્ષાત રામજી છે અને આ તમે જોઈ શકો છો ચૂલી ઘર અને મંદિર બી સાથે છે। ભગવાન વાહ, કેમ આજે બંધ છે શું? હરે મહાદેવ, ભોળાનાથ। તો ગાઈસ અમે અહીંયા દર્શન કરી લીધા છે અને હવે અમે જઈએ છીએ શિવ મંદિરે। હા, ત્યાં આગળ રામ ભગવાન છે, કૃષ્ણ છે, શિવ છે અને તમે જુઓ બહુ મસ્ત દર્શન થશે। તો ગાઈસ હવા એટલી સરસ છે મજાની કે વાત મૂકી દઉં। અને આ લીલાસા જ એરિયો છે, હજી અહીંયા કને લીલાસાની ઘર બી થાય છે ગાંધીધામની। તમે લોકો ગાંધીધામ આવ્યા હશો તો ખ્યાલ છે શાયદ। અને તો ગાઈસ આ મંદિર છે, સાથે ગાર્ડન બી છે, અહીંયા લોકો વોક કરવા બી આવે છે અને બહુ મસ્ત મંદિર છે, ગુડ વાઇબ્સ છે એકદમ મસ્ત મજાની। તો જોઈ શકો છો ગાઈસ એકદમ બ્યુટીફુલ વાઇબ આવે છે અહીંયા કને। અને આનું મંદિર શિવ મંદિર। તો ગાઈસ ઘણી વાર અહીંયા અમારી યોગની મીટિંગ બી હોય છે। સો ચાલો ચાલીએ। તો ગાઈસ આ પ્રદક્ષિણા છે, સો પ્રદક્ષિણા લઈ લઈએ। હંમેશા આખી પ્રદક્ષિણા કરવી જોઈએ। તો ગાઈસ અમે લોકો દર્શન કરી લીધા છે, થોડીક વાર બેઠા મંદિરે, છોકરાઓ થોડીક વાર ગાર્ડનમાં રમ્યા। બસ હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ કારણ કે બહુ જ તડકો છે અને હજી ઘરે જઈને મારે રસોઈ બી બનાવવાની છે।
તો ચલો થોડીક વારમાં હું તમને મળું ઘરે પહોંચીને જ, કારણ કે સિમ્પલ રેસીપી બનાવી છે આજે, કારણ કે રાત્રે અમારે આજે સ્નેહ મિલન છે તો અમારા સમાજનું, સો ત્યાં કને જવાનું છે અને ઘરે બી કોઈ મહેમાન આવી જશે. સો ચલો તમને થોડીક વારમાં મળું, કારણ કે આંખો નથી ખુલતું, બિલકુલ દેખાતું જ નથી, કારણ કે એટલું બધું તડકો છે. ચલો થોડીક વારમાં મળું, બાય. તો ગાઈસ અમે લોકો અહીંયા ઊભા છીએ, બસ એ ગાડી લેવા ગયા છે, કારણ કે ગાડી અમે થોડીક દૂર રાખી, થોડુંક ચાલીને ગયા હતા અને હિલ્સ પહેર્યા છે એટલે બહુ ચલાતું બી નથી. તો બસ આવે એટલે અમે લોકો જઈએ. અહીંયા થોડીક ઝાડ નીચે ઠંડક છે, બહુ મજા આવે છે. તો ચલો ફાઇનલી ઘરે જઈને મળું હું તમને. તો ગાઈસ જતાં જતાં મારા હસબન્ડે કીધું કે અહીંયા એક ફેમસ અમારે છોલે ભટુરે મળે છે. સો એ કે આપણે ખાતા જઈએ, થોડાક પેટ પૂજા કરી લઈએ, કારણ કે મોર્નિંગથી કાંઈ ખાધું નહોતું, નાસ્તો ને એવું કર્યું હતું એવું, પણ એ લોકોને ભાખરી બનાવી મેં તો બિલકુલ નહોતું ખાધું. સો અમે લોકો આવી ગયા છીએ છોલે ભટુરે ખાવા, અને ખાઈને તો એટલું પેટ ભરાઈ ગયું ને કે પછી કાંઈ ઘરે બનાવવાની ઝંઝટ જ નહોતી. પણ તો બી મારા હસબન્ડને દાળ ભાત ખાવા હતા, કારણ કે અમે 12 વાગે જમીએ છીએ, જમશે 3 વાગે. તો ગાઈસ ઘરે આવી અને અડદની લસણવાળી દાળ અને ભાત બનાવ્યા હતા, બીજું કાંઈ જ નથી બનાવ્યું, કારણ કે અમે માં છોકરાઓને તો બિલકુલ ભૂખ નથી લાગી અને મારા હસબન્ડને થોડુંક ખાવું તો એને ખાઈ લીધું. તો ગાઈસ બપોરે હું સૂઈ ગઈ હતી અને 1.5 કલાક એવી સરસ નીંદર આવી ગઈ હતી, અને ઉઠીને ચા બનાવી અને અમે 4 લોકોએ ચા પીધી આરામથી. તો ગાઈસ અત્યારે હું બસ ભૂજ જવાની તૈયારી કરી રહી છું, મમ્મીના ઘરે જવાનું છે મારે, પરમ દિવસે આવું જ, તો બસ બધા કપડાં મારે છે એ બસ હું પેક કરું છું. નવા બધા આ બધા જ નવા છે ટોટલી, આ જ એક મેં પહેરેલો છે 1-2 વાર, હજી બીજા નાખવાના છે, નાઇટ શૂટ ને બધું બાકી પડ્યું છે. સો બસ જલ્દીથી બેગ પેક કરી લઉં, છોકરાઓના થઈ ગયા છે, મારા બાકી છે તો હવે કરીશ. અને આ જો કામમાં નેલ્સ બી મારું નીકળી ગયું, કારણ કે લેડીઝોને આપણે આ બધું ના હાલે, કામ જ એટલું બધું હોય છે ને. સો ચલો જલ્દીથી હું પેકિંગ કરી લઉં. તો ગાઈઝ અમે લોકો આવી ગયા છીએ, અહીંયા જમણવાર છે, અમારી સ્નેહ મિલન છે, નાચ છે. સો તમને બતાવું આગળ. ગાઈઝ અમારા સાસુ છે, આ મારો મોટો છોકરો છે, મારા જેઠાણીનો, અને બસ આવી ગયા. તો ગાઈઝ અમે લોકો પહોંચી ગયા હતા, દર્શન કરી લીધા મહાદેવના અને જમતા હતા, કારણ કે જમવામાં બહુ મોડું થઈ ગયું હતું. આજે નાત વહેલી સ્ટાર્ટ થઈ ગઈ હતી, અમે લોકો લેટ પહોંચ્યા હતા, એટલે અડધું બધું લેડીઝ જેન્ટ્સ જેટલા બી લોકો હતા ચાલ્યા ગયા હતા. તો હતી પાઉંભાજી ખાવામાં, તો અમે લોકો જમતા હતા. તો ગાઈઝ અમે લોકો ત્યાં જમી થોડીક વાર બધા સાથે વાતચીત કરી અને આરામથી નીકળી ગયા હતા અમે ઘર માટે. અને જાઉં હતું પેટ્રોલ ભરાવવા, તો મારા સાસુ સસરાને મારી છોકરીને ઘરે ઉતારીને અમે લોકો પેટ્રોલ ભરાવવા ગયા. તો હું, મારા 2 છોકરા અને મારા હસબન્ડ અમે લોકો જઈ રહ્યા છીએ પેટ્રોલ પંપે, કારણ કે મોર્નિંગમાં અમને નીકળવું છે જલ્દી, અમારા માતાજીએ જવું છે કાલે. વરસના પહેલા દિવસની અમે માતાજીની દર્શન કરીને શરૂઆત કરીએ. આ સૌથી પહેલાં આપણા કુળદેવી છે, દેવી દેવસ્થાન, એ પહેલે હંમેશા હોવા જોઈએ. સો અમે વર્ષો થઈ ગયા એવી જ રીતે અમે કરીએ છીએ. ક્યારેક બાય ચાન્સ કોઈ એવી વસ્તુ બની ગઈ હોય તો અમે ના પહોંચી શકીએ, નહીંતર અમે હંમેશા મારા હસબન્ડને અમે બધા માતાજીએ દર્શન કરીને પછી જ અમે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. તો ગાઈઝ પેટ્રોલ પંપ આવી ગયો છે અને બસ પેટ્રોલ ભરાવી રહ્યા છીએ, કારણ કે મોર્નિંગમાં પછી કોઈ ઝંઝટ નહીં, અને થોડીક અમારી રાતની ડ્રાઈવ બી થઈ ગઈ. લોંગ ડ્રાઈવ તો ના કહી શકીએ, નોર્મલ ડ્રાઈવ. સો તો ગાઈઝ અમે લોકો ઘરે આવી ગયા છે અને 10 વાગી ગયા છે, અને બસ હવે હું સિરિયલ જોતી હતી, પછી કપડાં ચેન્જ કરીશ. અને આખો દિવસ બિઝી હતું, અને ત્યાં બી ખાવામાં પાઉંભાજી હતી. તો બસ જમી લીધું છે, અને તો બસ આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરીશ. અને આઈ હોપ તમને લોકોને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા ચેનલને. અને બસ હવે જલ્દીથી હું ફ્રી થઈશ, ફ્રેશ થઈશ, નાઈશ અને કપડાં ચેન્જ કરીશ, અને પછી કાલે અમે લોકો જવાના છીએ અમારા માતાજી. તો કાલનો બ્લોગ પણ જરૂર આવશે. તો ચલો કાલે મળીએ, અને આજનો બ્લોગ એન્ડ કરું છું. તો થેન્ક યુ, ગુડ નાઇટ અને બાય.